ગાઈસ બાન બધા દર્શન કરવા આવી જશે બાન બે મસ્ત ટકાટક બાબલા જેવા તૈયાર થઈને પૂજા કરવા પૂજા કરો બોલો મોટી બોલ પેલી સોય તો મોટી રવા મોટી મેલી છે કોતો ને એક દીવો હોય દે કે પંખો કર્યો કોલ થલો થઈ જતો હોય ને પેલા દીવા કરીએ પછી પાણી ચડાવીએ હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવ નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માન મરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય મહેશ્વરાય મંદાકિની સલિલચતિતાય નંદેશ્વર પ્રથમનાથ મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ મકારાય પૂજાય શિવ જગસ્વામી સમરુદ્રાદ્રસલિંગ સમરુદ્રાદ્રસલિંગ સેવો શેષનામી ઓમ હર 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 મહાદેવ ભક્તિ કરીને આવે ને ક્રિકેટ રમવાજી ના બા વાલી છગ્ગો જબ્બર મારે હા તે આજ પકડીએ તો બેઠા બેઠા રમી રહ્યા આ તો બે રમી રહ્યા બે રમી નહીં રે પેલો કોક આવ્યું એટલે બે ચા કો કોણ આવ્યું દક્ષો કોણ કોણ આવ્યું આવીને આવી આ બી બે રહી ગયું બાબા રહી ગયા હુકવીને પવાઈ દઈએ તો હુકો ને મોય મૂકી જોઈએ તો હુકી જા એમાંથી આવી લાયો ને તો અંબાજી મળી આ પાકો ને આવે પેલો કાચું હતું એક કાચું આવી કાચું હમલો લઈ ગયા ખોટું તોડી નાની કાચું ખાઈ ગયા પેલા બે સીડી તો પેલા બે ખાઈ ગયા બાકી જત કમ્પ્લીટ પેલા બે લઈ ગયા એટલે આ બે પાકવા દે મેં ઓઠો કર્યું હતું પેલું ડાળું હતું ને એનું ઓઠું કર્યું મેં ઓદરો આવતી થાવ ખાઈ જાય ઓદરો વદરી લઈ જઈ તમારા માટે જ આવી દબલીને આવે એટલે કરી શિલ્પાને આવે એટલે પાકી જાય હવે બે ચાર છે ને એને બધ્યા કોથળી હોય પાકી જાય કોથળે બધી કોથળીઓ બધી એટલે હું શિલ્પાને આવે એક હોય માસીને આવે એક હોય એક બે ચાર છે ને હાલ જ કાઢે હું એ હાલ જ કાઢે મને હાલ અવાજ ભણો તો જો બેઠી બા મુરત જોવા બેઠી મૂકજે મોબાઈલ વરસાદ સ્ટેન્ડ બનાવ્યો ગાઈસ હો ભાઈ મોર વાત કરશું મૂકી દો ને ભાઈ
તો ગાય મારા ભાઈઓ ક્રિકેટ રમે, હું જમ્ફળ ખાઉં બેઠી બેઠી. મારો ફિલ્ડિંગનો વારો. એટલે ચોગ્ગો ગણાય? કોમેન્ટ કરો. હો દોડી નાઈ નો આજ વધના રમતા આવડી જાય આપણે. હા ચંદ જવાનું લે મને નહીં ખબર હો ભાઈ. એક્ટિંગ કરી એટલો તો જો ના. ત્યાં લુગડા મેલો થાય પણ આપણે નાવા નહીં તો રગડ. હા તો હવાઈ જઈ હતી પેલા નિરસ્ત્ર બવા નોય હું મોબાઈલ ફેંકી દે 700 ને હું ફેંકી દે. આહા ગજબ એક્ટિંગ. હું એક બોલ ત્રણ બોલ દે. અરે આ નવું લાયા લે તમે. એ આવા કટબેટ ના હોય ભાઈ. તો તમારે તો વારા આવી રહ્યા તો ત્રણ બોલ જ રાખવાના. જુઓ તો ગાઈઝ અમારો એકને એવું હોય કે જે આગળનો અખને પોતે જ લેવા જાય એટલે બેટ્સમેન પોતે જ જાય ફિલ્ડિંગ ભરવાવાળા બે શાંતિ. હા જો દોડ અસલી રૂપમાં આવ્યા બૂટ બૂટ પહેરીને. આહા 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 કઈ કલાકથી રમતા હતા અને રમતા નહીં આવડતું યાર. હજી હવે આ સ્ટમ્પલો ગોઠવું. સ્ટમ્પલો કહેવાય ને શું કહેવાય? મેં 50 દડા ફેંક્યા. જો આ સ્ટમ્પલો ગોઠવાનો હજી હવે અડધી ક્રિકેટ પતિ પછી સ્ટમ્પલો યાદ જ આવ્યા. એટલે હું 50 દડા તો કે બધી કાલે ઓલી 7 અડે આવી 8 હજી 2 બાકી 10 દડા દી મારી રહ્યો હજી સુધી. મારતો જ નહીં બેટ જ નહીં હલાવતો આ રહ્યો. એટલે હાથે કે નહીં અડાડતો એનો પ્રભુ પોલા ઉપરથી હાથે એક માર છગ્ગો મારે એક જ માર એક જ માર ખાલે એવું તાકાત હતો. કાલ તો દડો પાસ કરવા જો એવો ઓડ્યો વાયર હતું. ચલો ચલો ફટાફટ બધા ભાઈ આ બે જણા તના રૂલ્સ બનાવું કે સ્ટમ્પલોના જે બાજુ ઊભું રહે. તમને જ્ઞાન હોય તો જરા કોમેન્ટ કરી. હું તો સ્ટમ્પલો તાક્યો પણ એને તો સ્ટમ્પલાને આખો આડો થઈને ઊભો રહો પણ સ્ટમ્પલાને આ તો થોડો પાતળો હતા શરીર એવું એ ભાઈબુને બનાવ્યો પથરો. એ મિયા બનાવી વાલી. હા એટલે ઓને બનાવીએ પથરાની શીટ ને એના પર બેસી છે બે જણા. જો પાછા હેડે છે દડો લેવા આવે ફિલ્ડિંગ ભરવા. તમે બહુ દોડા ખરા ના પાડ્યા હેઠી ગોદીજી બિચારા કાઢીને જે કાળા દોડે તો હજી હું તો સ્ટમ્પલોની જગ્યાએ તને ટાકોલ કર. હા સ્ટમ્પલો તાક્યા વખત તો સ્ટમ્પલો એના આગળ ઉભો એટલે હું પગે સ્ટમ્પલો વગાડું. ટાક્યો. મને પગે ચેવું વગાડે કશું નહીં વાગ્યો લે લાલ જાબુ થયો ખાલે લાલ જામુથી. હવે નવા આવી ગયા છે વિરાટ કોહલી ભાઈ પહેલા સ્ટમ્પલો ઉડ્યો લે તો ભાઈએ જોશ જોશમાં દડો જ નાખી દીધો લેકિન હવે દડો ખોળે એમ થાકી જવાના. જો એક ત્યાં ખોળવા હું એ ખોળું અમન તો આ રે મને ચડી ગયો તો માં ઓખો આગળ નાક નડાતો હોય જો મને ચડી ગયો તે આવી ચીટિંગ કરે પછી ના જ રમે ગો. સ્ટમ્પલો પણ તે અમારા વારામાં જ મેલ્યો. તે અમાર છેલ્લે એ આપણા મધુભાઈ મારા બે વાળા મધુ એ તો તમારે વિચારવું પડે. પણ અમારમાં ફૂટે છે અમારા જોડે ફૂટે છે ભાઈ. જોયું ગાઈસ તમે જો અન્યાળો વાળો અને 10 દડા લેવાના હતા 13 દડા લીધા ઓને તો અમે દડા નહીં ગણતા તારા ભાઈ મૂકજે તો મૂકજે દોઢ ફૂટ્યું. જતો રે. તો ગાઈસ અમારા એમ્પાયર આવી ચૂક્યા છે મેચ જોવા માટે મસ્ત બેન
મેચ જોવું અને આપણે અહીંયા બેઠા બેઠા નોખીએ બોલ લે લે એ કેચ માર ભાઈ એ બીજા હે તમે જે તાર લેવા જવું પડશે તમે રૂલ કાઢ્યો હે કે આગો નોખત એને લેવા જવાનું એટલે આપણે ઊભું ના થવું પણ નિરાસ્ત્ર ભાવ જો એક બૂટ પહેરીને આવ્યો બા બેઠી પહેરાતો નહીં આવડે. મસ્ત છે લે લો મસ્ત છે જો મસ્ત આપું છું નહીં કોઈ? હા મસ્ત છે આ બા બોલો કે તે બોલો ખાવી હે? ના ચાખો તો ખરા શું છે કેરી ના ભાઈ અરે ચાખો તો ખરા નહીં ખાટી ના થાય કશી ખાટી નહીં લાગે જો રોમ રોમ સુખ શાંતિ બાકી જીવનમાં અરે શાંતિ જ નતું પૂછવાનું સુખ ન પૂછવાના તો તારે શાંતિ હે સુખા બને ભેગું નાખ્યું ના થયું અરે મળશે મળશે સમય આવશે અને શાંતિ તો ઘેરે હતી પણ મેં શાંતિ તારું મૂઢું નથી જોવું મારે હા એ સારું કર્યું સમજી જાય लागছে बार पर मारसे मजा तो गाइस हम सब रेडी हो चुके हैं लेकिन बहुत सारी पवन आ रहे हैं मैं दिखाती हूँ सब लोग रेडी हो चुके हैं हम चारों ने कॉस्ट्यूम मैच कर लिए सभी लोगों ने ब्लैक ब्लैक पहना है ब्लैक एंड वाइट दक्षु ने भी ब्लैक मामा ने भी ब्लैक मेरा भी ब्लैक दक्षु का लेकिन हाँ नहीं उसका भी प्रॉपर ब्लैक ओमू का भी ब्लैक यानी कि इन शॉर्ट हम सभी ने ब्लैक ब्लैक पहना है और नानी नहीं आ रहे नाना भी नहीं आ रहे और लवजी पापी नहीं आ बराबर ने हम जम पड़ी बराबर मामी ऊपर છે જો જોવા થાય છે અલ્યા હું જીવા જાય બોલ પાછો પડીકું હારો એક જો વધ્યું ને તો ધોકો લોયા રૂપિયા 500 ની નોટ એટલે તાર પપ્પાને કે તો પપ્પાને અટક આવશે બધું સીલે ખબર 10 રૂપિયા તો પપ્પાને કે પડીકો 500 રૂપિયા ખાધો દક્ષા ગોળી થાય મમ્મી વિડિયો લીધો ગાઈસ અમે ત્રણ જણ બેસી ગયા છીએ મેચ જોવા માટે જોઈ શકો છો ગાડીના બોનેટ ઉપર અને જો મોમા નહીં દેખાતા ને તારા विकेट कीपर ने थोड़ी सी अपील की मगर अंपायर ने विकेट अपील की तरफ कोई ध्यान नहीं देता वो पीयूष कुमार अपना भी रन मार पर वापस करेंगे આ મેચ લડાય જો આ મેચ લડાય જો મેચ રમાય સોરી खेला जाता है गहरा बल्ले के बीच જોઈ શકો नहीं हुआ पहली ओवर का खेल खत्म कोई रन नहीं एक विकेट का पता અરે એને મને જોઈ શકો છો તેવું ક્લિયર દેખાય ને ગ્રાઉન્ડ હવે ક્રિકેટમાં ચાલ મોડીના કેપ્ટન बंगाल खरीद सकते हैं तो ये तो मियां मेरे પૂરા બગ્ગા छोटा सा गांव है તો ગાઈસ સંગલ લઈ લઈને બેહી ગઈ મેચ જોવા આયા દક્ષ ઓમુ દેખો ઓ ભાઈ બેઠા અમે બધા બોનેટ ઉપર બેઠા જગ્યા નહોતી મળતી मेरे साथी कमेंटर તો જલજીરા અંતરમ તો કોઈ દેખાતું નથી મેચ એકલી દેખાય 12 गेंदों में से 48 रन बना चुकी है जाल मोड़ी 5 ओवर के बाद कप्तान खुद आएंगे લાગે 50 ઉપર તો પબ્લિક तीन मारकर खड़े વધારે વધારે અહીંયા ગોળી ડાયરેક્ટ मारते एक नंबर अजय देवगन की कल मैच है बीएसना 11 ने मैंने आके पहले ही बता दिया तुम्हारा भाईबंद देवगन कल खेलेंगे अभी तो તમને આપણો આજનો આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં બોલવાનું મતલબ કે કહેવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય